सब देख के आप अंदाज लगा सकते हो कि क्या बनने वाला है थाली में। मम्मी ने કેટલો શોખ હતો પપ્પા ગરબા રમવાનો? બહુ શોખ, એટલે તમે વાત પૂછો માં. ઢીંગલીને જેમ આટા મારા કરે આખી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. સ્લો બારિશ આવે છે, એકદમ સ્લો છે, દેખાય ને એવી બારિશ છે. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને રસોડામાં થાય છે મસ્ત મજાની ભાખરી તો થઈ ગઈ છે. ભાખરી બધા ખાવા બેસી ગયા છે, કારણ કે ભાખરી ન ખાઈ ને તો અમારી સવાર અધૂરી છે. ખાધું એમ આટલી ખાવાની, અડધી જ ખાવાની. હા, સાચી વાત છે. ઘણા સિટીમાં બહુ ભાખરી જ ન ખવાતું હોય સવારમાં, એને કંઈક નાસ્તો જ અલગ હોય છે. હા, વેફર હોય છે, મમરા હોય છે, પછી બિસ્કિટ હોય છે. હા, સાચી વાત છે. હા, ના અમે ભાખરી ખાઈ તો આખો દિવસ આમ એનર્જી ફૂલ રહી, મજા આવે. મમ્મી જય સ્વામિનારાયણ. હું ત્યાં આજે જો ભાખરી ને ચા ખાઈ લઈએ. હા, પછી રૂટીન કામ થોડું હા કરીએ. હા, અને 2 મશીન થાય એમ છે, કારણ કે દર્શક ને કપડાય છે. હા, એટલે મેં એક મશીન નાખી દીધું, તો નાખ દે પછી. હા, અને પછી આજે કારેલાનું શાક છે, બપોરે ઘરના કારેલા છે આપણા જ. અને ચણાનું રૂહી હાટ. હા, રૂહી માટે અલગ થોડી ખ્વાઈશ છે કે મારે ચણાનું શાક ખાવું છે. હા, સાચી વાત છે. હા, તો બે હારે નો ખવાય ભાઈ, છોકરાઓ તો કાઈ કારેલા ખાય નો ખાય. પપ્પા પેલા સવારમાં નાસ્તોમાં શું કરી લેતા પપ્પા? પેલા લેતા દહીં. હા, દહીં ને દહીં રોટલા. જો તો કેવું દેશી ખાણું. ને હવે બધું આમ અલગ, જેમ જનરેશન ચેન્જ થતી જાય છે ને એમ બધું નાસ્તો ખાવા પીવામાં બધું ચેન્જીસ આવી જાય છે. મમ્મી અત્યારે દહીં રોટલો ને માખણ હારું લાગતું, કેવું મસ્ત લાગતું. હવે છે ને ઘણી કમતું દહીં ખાઈ છે ને નથી હોતું. અને પછી ઘરનું હતું કા પપ્પા? બધી વસ્તુ ઘરની ખાવાની એમ. અત્યારે બહારનું કાંઈ નહીં. હા, બહારનું તો એટલે લોકો હું સારું જીવતા અને રોગ નો થતા. અને અત્યારે બધું ઓલરેડી બધું બહારથી જ લેવાનું. હા, તો ખાટું થઈ જાય છે. નથી મેચ નથી થતી ખટાશ. હા, એમાં દર્શક અત્યારે નો સવારમાં કીધું એને થાકનું જ છે. મેં કીધું છાસ તો અમે બધા પીધી હતી, મોડી જતી. હા, તો નથી આવતી. હાસ તો અમારી ચકલી ઉઠી ગઈ છે. જવાનું છે સ્કૂલ આજે? આ તો સેટરડે છે ને, આજે તો વહેલી છૂટી જઈશ તું. હા, કાલ સન્ડે. છોકરાને 2 દિવસ આવે એટલે મજા આવે. એક દિવસ વહેલા છૂટી જાય, એક દિવસ હાવ છૂટી હોય. સન્ડે ને સન્ડે છે કાલે. તારું ક્યાં જવું છે કે તારે? ફરમાશ કરો. તો જવાય, મજા આવે. હા તો હા, ખોડલધામ જાય. ખોડલધામ. હા, ત્યાં મજા આવે. નવરાત્રી આવે છે મમ્મી કા પપ્પા? 1 મહિનો રહ્યો, 1.5 મહિનો રહ્યો હવે. નવરાત્રી. હા, એમાં મમ્મી ને કેટલો શોખ હતો પપ્પા ગરબા રમવાનો? બહુ શોખ, એટલે તમે વાત પૂછો માં. ઢીંગલીને જેમ આટા મારા કરે આખી ગરમીમાં. બધા કે નહીં કે મમ્મી ગુજરી ગયા ને ત્યારે એમ કેતો કે તાર સાસુ એટલે સાસુ કે નવરાત્રીમાં કે બધાને એટલા હસાવે ને કે વાત પૂછો માં કે અંદર કે ડપડવા કરે, બધા બગાડે. હા, અને પાછા આમ કેમેરો કરે કા પપ્પા માથે કે રેલગાડી કરે. હા, રેલગાડી કરે પણ ભળે બહુ પાછું. દિલ કર્યું. અરે વાહ, नटखट था है मैं 11 वागे એટલે રેડી થઈને બેસી ગયા હોય. तो यहाँ पर बनाना है, करेला की सब्जी है, मिर्ची का था अचार है, और यहाँ पर मस्त काकड़ी, ताज़ा काकड़ी खाने को बोला है. तो सब लोग अभी खाने बैठ गए हैं. ઘણા પ્રકારના ભોજન છે, ઘણા પ્રકારના થોડુંક અલગ અલગ તો મજા આવે. શાક છે, પછી ચણાનું શાક છે, મમ્મી માટે અલગ ઘીસોડાનું બનાવ્યું છે, ચણા જોરદાર, મરચાનું છે, સાથે બનાના પણ છે, સાથે ચીબડા પણ છે. બધી વસ્તુ બધી વેરાયટી છે. ભૂખે તમને લોકોને આજ બહુ લાગી છે. લેટ 1:15 થઈ ગયું દર્શક. અત્યારે અમને લાગી હતી તમે લોકો આવો ને પછી જમે કા વાટે બસ સાથે મેં જમે તો મજા આવે. ચાલો જમી લઈએ તો. જમી લઈએ. સરસ. ઓકે. જો જે ઓલી તરફથી 9 કીટ છે માજી માટેની, તો 9 કીટ આપણે માજીને આપવાની છે અત્યારે. એક માડી તો હાવ મળવા એવું છે? ઓહો, હા હા, બરાબર. અને બીજા રામ માડી ને દયાબેન તાજો એના માટેની કીટ છે. 9 કીટ છે, 9 માજીની કીટ છે આપણે, જે વિલેજ તરફથી છે આપણે તો મોકલવાની છે અત્યારે કુંડલા.
સાવરકુંડલા છે ને મમ્મી? હા હા હમ. બધાયનું ઓળખું છું. હા તમે ત્યાં રહેતા એટલે ખબર હોય ને બધી. બધા વિચાર ત્યારે એકલા છે. હા. કોઈ ઘરવાળા નથી, કોઈ દીકરા નથી, કોઈ દીકરીઓને હાંડે લઈ ગયું છે, કોઈનો દીકરા અપંગ છે તો કોઈને મન બુદ્ધિ ના છે. તો આમાં આ રિક્ષામાં પરસ્પર કરીએ છીએ આપણે. આ રિક્ષા અત્યારે જસ્ટ આવી છે અને આમાં અત્યારે ગોઠવે છે બધી કીટો. હા 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 દેવા માટે બધાને. 5 વર્ષથી આપણે જે દઈ છે ને હા. ત્યાં શરૂ કર્યું છે. હા હા કારણ કે જે નિરાધાર હોય એ લોકોને આપણે આપીએ છીએ. અત્યારે ફોન આવી જાય સામેથી કે અમારે સામેથી બિચારા કે અમને આખી કીટ તમે ન દેતા તમે ભલે 2 મહિને હા 2 મહિનાની દ્યો એટલે હું એકલા બગડે નહીં લોકોને. હા અને એ બધું તો વપરાવાનું તો હોય નહીં પાછું એટલે હોય ને એટલે હમ આપણે 2 મહિને મોકલીએ. હા ઓકે ચલો. દર વખતે આપણે આવે એ પ્રમાણે કીટું અત્યારે આવી ગઈ બરોબર. દર્શનભાઈ મારફત આપણને કીટું મળી ગઈ, તમને બધાને મળી ગઈ બરોબર. આપણે સવિતામાંથી બીમાર છે એટલે એને ઘરે કીટ દેવા લાવવાનું છે બરોબર. 2 માજીને આપણે ઘરે પુગાડવાની છે કીટું, કારણ કે એ હાલી હગે એમ નથી, ખાટલામાં જ છે આવું બરોબર. એટલે તમને તમારી કીટું મળી ગઈ. બસ તો આશીર્વાદ આપો જે આ વસ્તુ મોકલાવે છે એને બરોબર, એને રૂડા આશીર્વાદ આપો અને દર્શનભાઈ નો આભાર માનો બરોબર. રાબેતા મુજબ તમને તમારી કીટ મળી ગઈ બરોબર. આમાંથી હાલી હગે એમ નથી, આમાંથી હાલી હગે એમ નથી, હાવ ખાટલામાં છે બરોબર. આપણે સવિતા માસી એટલે એને કોઈ છે નહીં આગળ પાછળ, આપણે એને ઘર સુધી કીટ પુગાડી દીધી છે દર્શનભાઈ મારફત બરોબર. અને દર્શનભાઈ નો આભાર માનો કે દર્શનભાઈ મારફત તમને કીટ મળી ગઈ. फ्रेंड्स वेरी गुड आफ्टरनून बजे है अभी 5:30 और बनाने बैठे हैं अभी कुछ नया. तो क्या नया पहला हमने चलो अभी तुमने कुछ सब देख के आप अंदाज लगा सकते हो कि अच्छा, क्या बनने ये सब वाला है देख के थाली में. अदरक है, मिर्चा है, गोभी है, तो अदरक नहीं है, हाँ अदरक है sorry. हाँ अदरक है ना. और यहाँ पर ये ચોળી है, ચોળી के મિક્સ साथ માં શું થાનું તમે કયો હાલો ચલો. મિક્સ માં થશે આનું કઈક ઢોકળા કે એવું કઈ ન થાય. આનો ઢોકળા નો થાય અરે ગાજર છે એટલે હવે આનું કેપ્સિકમ છે કેપ્સિકમ છે તો કઈક મને લાગે ચાઇનીઝ જેવું કઈક છે. ચાઇનીઝ કયો પણ નામ તો બતાવો. ઓલું શું કે નૂડલ્સ ગોળી બોળી ને એવું. તો પછી શું છે મમ્મી આ બધું? ગોળી ગોળી કીધી બરાબર, હા પણ મંચુરિયન ની ગોળી. અચ્છા મંચુરિયમ બનવાનું છે, મંચુરિયમ. નૂડલ્સમાં આવે જ છે નૂડલ્સ હા એમાં અચ્છા. ગોળી નો આવે, એમાં વેજીટેબલ બધું હોય છે કટિંગ ને કરીને. મિક્સ આવે છે અચ્છા. નૂડલ્સમાં. હા હા છે મમ્મી ખાધેલું તો પછી મંચુરિયમ, તો મંચુરિયમમાં તો ઓલી સેવ હોય કે લાંબી ટૂંકી. નહીં સેવ ને ગ્રેવી હોય દર્શક. આ જે હું તમને કહું ને નૂડલ્સ એની અંદર આ ઓલી આવે છે ગોળી આવતી મંચુરિયન ની અથવા ગોળી એ આવતી બે મિક્સ આવે મિક્સ છે. માં આવતું પણ તો ઓલો ન આવે મંચુરિયમમાં ઓલી સેવ ઓલું કઈક આવે ને એવું. ઈ નૂડલ્સ ની આવે. ટેસ્ટ માં આવે દર્શક. અચ્છા એમાં આવે. હોતે ના આવે. હા અચ્છા એ સેવ આવે ને એવી બહુ ખરાબ હોય એ ન ખાવાની. મંચુરિયન બનાવવાનું છે આજે આપણે મંચુરિયમ. ઘરે. એ રોહિની ડિમાન્ડ છે, રોહિત 2 દિવસ થી કહે છે કઈક મંચુરિયમ ઓલી ગોળી ને એની અંદર બધું આ બરાબર બરાબર. નથી ખાતા ઘણી પણ વાર. એ ગોળી પોચી રાખવાની. ઓછી વાગ એવી નહીં, હા એવી નહીં ખવાઈ હો. જાય એવી, હા પચી જાય પાછી પચી એવી. જાય એવી, કાંટાઓ પડે એવી નહીં. દોડાવે એવી નહીં હો. નહીં ધોડું તો પડે, ખાધું એ હમાય તો પછી કાંઈ ખીસું ખાધું અમારે કાંઈ જોડવું ન પડ્યું. પપ્પા કહેતા હતા. ભૂખ તરત લાગી ગઈ અમને. तो यहाँ पर ये ઘરની चौड़ी જોઈ घर नहीं लेवा है. ઘરની છે. वाह तो भाई घर की चौड़ी एक नंबर लेके आए हैं, देख सकते हो. ये हमारे એકેયમાં હળો નહીં હો. ताजी ताजी देखो, ये गांव में ऐसा भाई खेतों में बनता रहता है और हम खाते पीते रहते हैं, मजा आता है चौड़ी खाने का. ઠીક છે તો ચાલો કરો ચાલુ. બીજું શું? ઓકે કોબી સારી છે? નહીં તો મસ્ત કોબી છે, દવા જો. વગર નો થાય નહીં, કે નહીં, fresh છે બધી કોબી મસ્ત છે. કોણી કોબી લઈ આવી નાની જ લાગે. લાવી કોણી, દેશી કોબી છે જો ને બધી. અરે વાહ સરસ લે. છે ને મસ્ત ફ્રેશ. કોબી નકર બાકી ડુપ્લિકેટ આપણે બને કોબી છે. તો ઘરે લાવતા જ નથી ક્યારેય, અને ક્યારે સબ્જી નથી બનતી કોબી ને. આપણે એ વાત હા. પહેલા કરી તમને. માખી ઉડાડતા જાજો થોડીક. માઇકનો ત્રાસ થોડોક છે, હું ગળપણ વધારે રહ્યું ને ખાવાની ચીજો. ઈ કે ગળપણ. ગળપણ ગળપણ કે ગળપણ? ગળપણ તો એમ કે. ખાવાની ચીજ બધી પડી હોય ને એટલે થોડી તો માઇકો આવે. हाँ भाई साहब है माँ बेटी यहाँ पर कुछ नया बनाने के लिए बैठे हैं. हाँ तो मज़ा आ रहा है. दूसरी तरफ माँ बेटी हेयर ऑयल शैम्पू फेस वॉश सब अभी अंदर बन रहा है. तो एक ही मिनट में आपको वापस लेके आऊँगा मंचूरियम की तरफ. लेकिन एक बार थोड़ा देख लीजिए ताकि आपको पता चले. यहाँ पर दे धनाधन कंटिन्यू चल रहा है, वैसे आप सबको पता है. दूसरा यूके में आप सब जो नंबर लिए हैं उन पे सब ऑर्डर करने लगे हैं, वहाँ पर जा कर लेके आ रहे हैं. जिस किसी को यूके वो घर पे जाना है उसका नंबर चाहिए तो हमें फ़ोन करो, हम आपको नंबर दे देंगे. लाइट आ गया तो यहाँ पर देखो समाज शक्ति केवल
ये तो चलता ही रहेगा भाई। એકનાથ મહારાજનો અડગ ધૈર્ય જોઈને વાહ, બ્રાહ્મણ શરણમાં પડી. ની કથા વાર્તા ચાલી રહી છે, જોયું? આ ભજનની સાથે અહીંયા હા ભાઈ વાહ, ભજન સાથે માં બેટી હેર ઓઇલ ભરાઈ રહ્યું છે. ધન્ય ભાગ્યો ભાઈ, આ અતિથિ મળ્યા એવું આવે છે કઈક. અને અમારા બેનો હસતા હસતા કામ કરી રહ્યા છે, મલકાતા મલકાતા. હા, माँ बेटी मिला, धन्य भाग बहनों नहीं के ये उबल चुका है जस्ट दाल. वाह, आओ भाई, माहौल के अंदर माँ बेटी हेयर ऑयल बनता रहता है, सत्संग चलता रहता है, आनंद उमंग उसरंग. बहुत ही बढ़िया मौसम के साथ ये सारा बाग में खिले हैं मस्त फूल, और फूलों के साथ हम सब लोग खिलते रहते हैं आपके साथ. है मलकाता मलकाता भजन चालू. तो એવું છે ભાઈ, માં બેટી બહુ મજા આવે. સરસ, ચલો વેરી ગુડ. ચલો હવે બનાવતા બનાવતા આપણે થોડી મસ્તી પછી કરીશું. तो पापा गए हैं कड़ी पत्ता लेने के लिए हमारे हेयर ऑयल के लिए, और वो आकर सुखाना है हल्की हल्की धूप में. लेकिन ये बारिश आ जाएगी तो उसको कहाँ पर सुखाएंगे. देखो फ्लैग मस्त लहराता रहता है हमारा, क्या बात है. ऐसा पूरे ग्राउंड में फ्लैग मस्त पापा बांध देते हैं तो मस्त लगता है. क्या हाँ, एक नंबर फ्लैग लग रहा है. उसके साथ पंछियों की आवाज़. ओए होए होए, ये बारिश आ जाएगी तो फिर क्या करेंगे. अभी वो पूरा तो નળી ઉપરથી પડે નહીં એમ જેમ તકેલા જોડ કબાટ ભેરો છે. સરસ લ્યો. પણ પપ્પા આવે તો કંઈક સુકવવાનું થાય. હા, એ સુકવાનું ક્યાં સુકવાનું, દર્શક આપણે લીમડો લઈને એ આવશે તો તને કહું છું હમણાં. વરસાદ આવશે તો પછી ભેજ લાગી જાય ને तो પંખાની જરા. तो माँ बेटी का यहाँ पर मस्त कचुम्बर सारा हो चुका है. એક મેઇન વાત છે, સૂજીને આપણે બનાવવાના છે મંચુરિયન. અચ્છા, ઓકે. બધા મેંદાના બનાવતા હોય ને, આપણે ઓનલી સૂજી. અચ્છા, કારણ કે છોકરાઓને મોટા કોઈ નડે નહીં. એવું. Yes. चलो तो सूजी क्या है. જો અહીંયા છે સૂજી. अच्छा, सारा कचुम्बर हो આમાં જરા चुका है મેંદો નહીં सूजी. નાખવાનું, ક્રિસ્પી ગોળી મસ્ત બને છે. રોટી આપણે બનાવીએ ને ત્યારે. હા. चलो तो हूँ आयु है कड़ी पत्ता तो मैं दिखा के आता हूँ. कड़ी पत्ता आ गया भाई, इतना ग्रीन ग्रीन हमारे माँ बेटी हेयर ऑयल के लिए. इसमें जो जड़ी बूटी हम जो भी यूज़ करते हो 100% प्योरिटी के साथ इस्तेमाल करते हैं. पूरी गड्डी में केड़ का रोपा लेके आए. केड़ नो रोपो है ना पापा, केड़ का रोपा लेके आए. और यहाँ पर देखो भाई, इतनी ज़्यादा कड़ी पत्ता है. तो ये कड़ी पत्ता हमारे माँ बेटी हेयर ऑयल में जाने के लिए हम सूखा सूखा कर इसमें डालते रहते. तो बहुत ज़्यादा कड़ी पत्ता चाहिए. इससे पहले भी हमने कितना ज़्यादा पूरे ग्राउंड में सूखा सूखा कर कड़ी पत्ता यूज़ किया है. तो ये बहुत लागत रहती है इनकी, देख सकते हो ना, क्या बात है. तो ये सारा कड़ी पत्ता अभी माँ बेटी हेयर ऑयल में यूज़ होगा. इसको अभी छाँव में सुखाना है और हल्की हल्की धूप में सुखाना है. अच्छे से सूख जाएगा तो इसको ग्रीनरी वाला ही सुखाएंगे और ग्रीन पत्ता रहेगा, मतलब सूखने के बाद भी, और वो हम भर देंगे और कैलकुलेशन के हिसाब से माँ बेटी हेयर ऑयल में इस्तेमाल करते रहेंगे. और कड़वा नीम का पत्ता सूख गया है. तो ऐसा सब चलता रहता है. अभी वहाँ पर भी बोतल भरते जा रहे माँ बेटी हेयर ऑयल. नया बनाने के लिए डब्बा भी आ गया. यहाँ पर किंजल की गोलियां जो है वो मंचूरियन की, तो ये गोली अभी फ्राई करनी है ना किंजल. हाँ, फ्राई करना है. तो इसके अंदर कोबीज है, गाजर है, कैप्सिकम है, अदरक है, वो सारा मिक्स एंड मैच करके सारा गोली रेडी कर दी है. એકદમ ફ્રાય કરીને ખાઓ ને તોય બહુ જ મસ્ત લાગે દર્શક. હે ને, એમને ખાવ તો ટેસ્ટમાં બહુ મસ્ત લાગે ફ્રાય કરીને ખાય ને. તો એની સાથે તમે ખાતી જાઓ જોડે જોડે. એટલે સોસ મગાવાય છે. સોસ તો પછી નાખવાનો ને ઉપરથી. અચ્છા, પછી નાખવાનો. હા, ત્યારે આપણે ગ્રેવી કરીને ત્યારે નાખવાનો ઉપરથી. ઓકે. તો આખું ઓલું બનાવે છે ખબર, એ લોકો આખું બનાવી દે. રેડી કરીને જ એ કઈ રીતે બને, એ રીતે બનશે. હા, આ બધું ગ્રેવી થશે. જો આ બધું છે ને, તેલ મૂકીને આ બધું નાખીને થોડી વાર રાખી દેવાનું. પછી એટલી જેવી કોબી જોઈશે. કટિંગ કરવું છે. અચ્છા, હજી ચાલે છે ને કોબી. ઓકે. ગોળી વધી ગઈ એટલે થોડી ગ્રેવી ઓછી પડે કે નહીં.
ગોળીઓ તમે બનાવશો ને ત્યાં અડધી ખવાય છે. હું એ જ કહેતી હતી, મમ્મીને કહેતી, મેં કીધું આમને અડધી ખવાય છે. મેં કીધું ગોળીઓ નહીં રહે તો કેમ બહુ કે ભાવે. છોકરીઓને બહુ ભાવે. છોકરીને બહુ ભાવે. હાસ તો. चलो तो फिर हम अभी इसको फ्राई करना शुरू कर देते ભાવે हैं. આ છોકરી ને ભાવે કે હું તળીને પછી છોકરીને હું આવી જાઉં. છોકરીઓ ને ઈ કે મને ભાવે છે બહુ કાચી. છોકરી હું આવી જાઉં ને એમ. तो हेलो फ्रेंड्स, बजे अभी 7:30 के करीब और अंदर मस्त मस्त गोलियां हो रही है. भगवान की आरती मस्त हो चुकी है, माता जी की आरती हो चुकी है. दोनों बहनें अभी दौड़ रही है गोलियां खाने के लिए. देखो आधी तो ऐसे ही खा गई, आदि आधी तो ऐसे ही खा लिया. तो यहाँ पर देखो ये એમનો બધું મસ્ત લાગે દર્શક. देखो क्या बात है भाई. गोलियां फ्राई होती रहती है, मस्त लग रही है. यहाँ पर ये गोलियां फ्राई करते करते फिर मंचूरियन बनेगा है ना. હા હો. એક પ્લેટ તો ખવાય જ ગઈ શું, આઈ થિંક. એમ ને મેં એટલી ખાધી, આને એટલી ખાધી, બધાય ખાઈ. જો મમ્મી આમાં જ બનાવી હતી તો. એને તે આમ તો છોકરાને બાનું હોય હા, મારે મને મારે ઈચ્છા થઈ ગઈ. બે કામ. કેમ કે માને બહુ ભાવે છે. तो गोलियां मस्त मस्त देखो फ्राई होने लगी है. क्या बात है. मंचूरियन की गोली मस्त. तो चलो फिर अभी फाइनल वघार कब करने वाले हो. જો આદુ કોબી બધું તૈયાર જ છે વઘારનું. વઘાર હમણાં ગ્રેવી કરીને આ નાખી દઉં ગોળી અંદર. રેડી. ઠીક છે ચાલો તો પછી એટલી છે ને એક ત્રણ ખાઈ ગયા. ના, એક તો કહું છું, એક પ્લેટ તો ખવાઈ ગઈ. એટલું ઓછું ખાય, બીજું હું આમ ખાય તો આમ ઓછું ખાય. यहाँ पर अंदर भाई मस्त वघार चल रहा है गोभी इसका. इसके अंदर ये डालेगी किंजल. आज गोभी खाना है, सिर्फ गोभी. हाँ गोभी का मस्त वघार हो जाएगा. इतनी बची. हाँ, इतनी बची दर्शक. अच्छा हो जाएगा सबको, वैसे कोई इशू भूखी नहीं रहेगी. हाँ, सही है. फिर कैप्सिकम गोभी इसको मस्त फ्राई करते जा रहे हैं. फिर इसके अंदर गोली डालेंगे. यहाँ तैयार खड़े हैं. रोहिणी ख्वाहिश है, दिखा रोही मंचूरियन खाओ छे. चलो कब डालेंगे इसके अंदर. अभी थोड़ी देर के बाद. इतना टाइम लगाओगी तो पेट में कब डालेंगे. आधे घंटे के बाद. तो फिर पेट में चलेंगे कब. फटाफट चले जाएगा दर्शक, इसमें ही टाइम फिर लगता चलने है. में बहुत टाइम लगता है. काम नहीं मतलब जल्दी सोना होता है तो फिर सोते कौन है? मैं सोती हूँ, आप नहीं सोते. यहाँ पर मस्त गर्मा गर्म मंचूरियन रेडी हो चुका है. बच्चा पार्टी थाली लेकर बैठ गए हैं. क्या बात है भाई. ધુવાડા બંધ. આપણે છે ને લાલ ઓછું થાય કારણ કે ત્યાં એ લોકો કલર નાખે એટલે વધારે લાલ થાય. આપણે અચ્છા. એ બધું નથી, નેચરલ છે એટલે हाँ લાલ तो ઓછું. आવો જોઈએ. हाँ बेटा. हाँ बेटा वेरी गुड. तो यहाँ पर देख सकते हो मस्त मंचूरियन. चलो सब लोग खा लेते हैं. थपेला भर के रेडी कर दिया है. सबकी डिशों में भर देते हैं गर्मा गर्म. चलिए इसी के साथ દેવી આપો પપ્પા. आज का वीडियो एंड करते हैं. लाइक शेयर खा सब्सक्राइब. लंदन जिसको चाहिए अपना नंबर में जाइए और अपना लेस्टर में अपना ऑर्डर बुक कीजिए.